હર હર મહાદેવ. આવ્યો હું એકદમ રિલેક્સ થવા કેનલ ઉપર. તો કેનલનો નજારો અને પેલી બાજુમાં થોડાક છોકરા મહેનત કરે, જેમ કે દોડવાનું ને એ બધું ઘણા ટાઈમથી આવે. મેં એમને પહેલાં જ જોયા હતા, કદાચ 2 વર્ષથી એક છોકરો દોડા. હવે એના નસીબમાં કદાચ એવું હોય, મેં પૂછ્યું હતું કોઈને, મેં કહું આ ભાઈને શું નોકરી લાગી નહીં કે તકલીફ હોય કે ખાલી એન્જોય માટે દોડવા આવે, કે એની ફૂલ મહેનત વાંચવા લખવા ભણવા અને બધી રીતે, પણ એને હાઇટમાં આટલો થોડોક રહી જાય બાકી. તો મતલબ એના હવે નસીબની વાત છે, તો કિસ્મતની વાત છે. તો મતલબ હું એમ કહેવા માગું કે આપણું કિસ્મત આપણા હાથમાં નહીં હોતું, બરાબર, પણ મહેનત તો કરાય. એ બિચારો 2 વર્ષથી મહેનત કરે એક છોકરો. હજુ મેં એને નહીં પૂછ્યું, પણ એના દોસ્તને પૂછ્યું હતું. તો જિંદગીમાં આગળ જવા માટે ઘણું લોકો કરતા હોય. તો હું કોઈ આગળ નહીં, કોઈ ઇન્સ્પિરેશન શું કહેવાય મોટિવેટ કરવા માટે આવ્યો એટલું બધું તમને આવ્યો નહીં, કારણ કે હું એ કોઈ એટલું બધું આગળ પડતો નહીં. પણ મારું કહેવું એવું હોય કે મતલબ મહેનત કરતું રહેવું જોઈએ. જેમ કે યુટ્યુબમાં મહેનત નહોતો કરતો હું, પણ ફરી પાછી વાર ચાલુ કર્યું હોય. અને કહેવાનો મતલબ એ છે કે હું તો મારી લાઈફમાં થોડો ખુશ જ છું. બધા પોતાની લાઈફમાં ખુશ હોય જ છે, થોડી નાની ખુશી લેતા જ હોય. હું દોસ્તો અંગાત બધા દોસ્તો મારે મેળાવે. કોઈ દારૂ ગોજાવાળા હોય તોય મેળાવે, કોઈ રખડેલો હોય તોય મેળાવે, કોઈ ભગત સંત હોય તોય મેળાવે, ગાલી ગલોચવાળા તોય મેળાવે. બધા રીતે હું ઓલરાઉન્ડર, હું બધી બાજુ પડી જાઉં એવું માણસ હું. અને મોજ કરવાના ટાઈમે મોજ કરી લઉં, પણ આવી મોજ તો નહીં કરતો. જેમ કે ક્વાર્ટરે પડ્યા છે, આ બાજુ ગ્લાસ પડ્યા છે, પેલું બાજુ મેં પડ્યા છે પાર્ટીઓ. અને જે પાર્ટીઓ કરે એમને ખાલી મતલબ હું કોઈ કહેવા જઈશ તો એમ કહે કે ભાઈ અમારી મરજી અમારા પૈસા, બરાબર, કરાય મોજ. કોઈક દિવસ હોય, પણ અમુક ડેલી પહેતી ગયા હોય, પછી એમાં પછી જિંદગી પૂરી થઈ જાય. એટલે એન્જોયના ટાઈમે એન્જોય, મોજના ટાઈમે મોજ હોય, કરી લેવાની કોઈક દાડો. હું તો જેમ કે નહીં કરતો, પણ જે કરતા હોય કોઈક દિવસ હોય. બાકી ડેલી પછી તમે પતી જાઓ, પૈસાય પતી જાય, પછી કોઈ કોમનું નહીં ને. જિંદગી આલી તો કેટલું જીવવાનું, મોજથી જીવી લેવાની, પણ આવી રીતે હાવ ના જીવવાની હોય ને. એટલે જિંદગીમાં થોડું ફેમિલીને ટાઈમ આપો, આગળ વધવાની કોશિશ કરો. જેમ કે હું મારી નોકરીથી ખુશ છું. સવારે ઉઠી નોકરી જવું, નોકરી આવી ફેમિલીને ટાઈમ આપું છું, થોડોક દોસ્તોને ટાઈમ આપું છું, બસ ખાઈ પીને સૂઈ જાઉં. અને પાછું સવારે ફરી નોકરીએ. મારું ડેલી રૂટીન આ જ છે. પણ તોય જે થોડી મોજ હોય એ લેતો રહું. મહિનામાં એકાદ ટ્રીપ લઈ લઉં, ચેક ફરીને આવું, ઘૂમી લઉં છું. આ પૈસા એમાં બગાડું, વ્યસનમાં નહીં બગાડવું. જેમ કે પણ બીજી રીતે આપણે એન્જોય કરી લઈએ. બસ આ રિલેક્સ થવા આવ્યો હતો. એ મતલબ એ છોકરાને જોઈને પહેલાં મેં વિડીયો બનાવવાની ઇન્સ્પિરેશન મળ્યું કે એને જોઈને બનાવું. કે કારણ કે એ બિચારો ઘણા ટાઈમથી એ કદાચ વ્લોગ જોઈ જાય ને તો કહે કે મારા વિશે કીધું કંઈક. તો બહુ મહેનત કરે બિચારો. જિંદગીમાં મહેનત તો કરતું જ રહેવું પડે. એ 2 વર્ષથી મહેનત કરે તો હજુ સક્સેસ નહીં થયું, પણ તોય પણ એને હાર તો નહીં જ માની. એને હવે કિસ્મત નહીં ખરાબ હોય કે શું છે નહીં ખબર, તો એના લાઈફ આવશે, એને કદાચ ભગવાન મોકો આલશે એકાદો. અને બાકી મહેનત પૂરી છે એની કે 8-8 કલાક તો વાંચે ભાઈ. તો એને પોલીસનું સપનું હોય કે કોઈ બી હોય, સારું કામ છે એનું. તો હું બસ આવ્યો હું ઘડીક બેસવા માટે કેનલે, રિલેક્સ થઈ જઈએ. મતલબ મજા આવે બેઠા હોય તો. ઘડીક બેસવા જ જવાનું જ હોજે. અને આપણું ચંદન આવશે હાલ જ. તો બસ બેઠા આવીએ.